દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સુરત પોલીસ દ્વારા આયોજિત આ દોડમાં શહેરીજનોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ એકતાના સંદેશને બળ પૂરું પાડ્યું હતું। દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું। સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે જોડાયા। તો રન ફોર યુનિટી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી દોડના રૂટ પર નાસ્તાના પેકેટ અને પાણીની બોટલનો મોટો ઢગલો જોવા મળ્યો। મોટી સંખ્યામાં હાજર રહેલા શહેરીજનોએ ઉપયોગ કર્યા બાદ કચરો રસ્તા પર જ ફેંકી દેતા થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં ગંદકીનો માહોલ સર્જાયો। આ દ્રશ્ય જોઈ સુરત પોલીસ કમિશનર સહિતના પોલીસ કર્મી અને તેઓની પત્નીઓએ જાતે કચરો ઉઠાવી સફાઈ કરી હતી। કચરાના ઢગલામાંથી સ્વચ્છતા કર્મચારીઓ હજુ દૂર હતા, પરંતુ આ ગંદકી જોઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓથી રહેવાયું નહીં। આ દ્રશ્ય જોઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર જમીર સહિત દેશના તમામ ડીસીપી, એસીપી અને અન્ય પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક સ્વચ્છતાની જવાબદારી પોતાના હાથમાં લીધી। કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર ઉચ્ચ અધિકારીઓએ જાતે જ રસ્તા પર પડેલા નાસ્તાના કાગળો, પ્લાસ્ટિકના રેપર, પાણીની બોટલો વીણવાનું શરૂ કર્યું। અધિકારીને કચરો ઉઠાવતા જોઈ તેમના પત્નીઓ પણ પોતાને રોકી ના શકી અને તેઓ પણ કચરો સાફ કરવાના કાર્યમાં જોડાય। એક સાથે ઉચ્ચ પોલીસ અધિકારી તેમના પરિવાર દ્વારા સ્વચ્છતાનું અભિયાન શરૂ થયું। એક અદ્ભુત અને પ્રેરણાદાયી દ્રશ્ય હતું। પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ આ કાર્ય દ્વારા સુરતીઓને ખૂબ જ સ્પષ્ટ અને સચોટ સંદેશો આપ્યો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું છે, સુરત આપણું શહેર છે, તેને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે, માટે સ્વચ્છતા કર્મચારીઓ આવે તેની રાહ જોવાની કોઈ જરૂર નથી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।